હેલો ફ્રેન્ડ્સ, હું એમ કહીશ કે લગભગ 1 વર્ષ પછી તમારા બધાનું ફરી સ્વાગત છે. એ એટલા માટે કહું છું કે ક્યાંક બ્રાન્ડ સ્ટોરીઝની જે એક જર્ની આપણે બધાએ સાથે શરૂ કરેલી, એમાં અમે એક મુકામ પર આવી અને થોડો અમારે કાઠિયાવાડીમાં કહીએ ને તો પોરો ખાધો. તો પોરો થોડો લાંબો થઈ ગયો અને પછી આપ સૌ જાણો છો કે ન્યૂઝ કેપિટલ, જ્યારે હું તમારી સાથે વાત કરતો બ્રાન્ડ સ્ટોરીઝના પ્લેટફોર્મ પર, ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાત એક ચેનલ હતી અને આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે ન્યૂઝ કેપિટલ એક નેટવર્ક છે. એ નેટવર્ક એટલા માટે છે કે ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે સાથે ગુજરાતની જનતાએ અમને એટલા પસંદ કર્યા કે પછી અમને એમ થયું કે તો ગુજરાતની જનતાને જે બીજા વિષયો ગમે છે એની પણ એક ચેનલ લઈને આવીએ અને હાલમાં જ અમે બિઝનેસ ન્યૂઝ ચેનલ લોન્ચ કરી, ન્યૂઝ કેપિટલ માર્કેટ. બિઝનેસ એક એવો વિષય છે કે જે ક્યાંક માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ સાથે પણ જોડાયેલો છે, આપણે જાણીએ છીએ. એટલે થયું કે ભાઈ બ્રાન્ડ સ્ટોરીઝની જે જર્ની આપણે સૌએ સાથે શરૂ કરેલી, તો એને કેમ ફરીથી એક નવા જોશ સાથે ચાલુ ના કરીએ. અને પછી થયું કે ચાલો ફરી એકવાર તમારી સાથે હું વાત કરું. એટલે મેં વિચાર્યું, પણ પછી મેં ના વિચાર્યું અને અમે બધાએ વિચાર્યું. માર્કેટિંગ એક એવો વિષય છે મિત્રો કે જેમાં હું તો એમ કહું કે પાછલી સદીનો માણસ છું. કારણ રોજ આ વિષય નવો આવે છે, આ વિષયમાં રોજ તમને કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય. અને મારી ઉંમર તો ડાયનાસોરથી લગભગ 4-5 વર્ષ જ નાની છે. એટલે મારા યંગ યુવા સાથીઓ સાથે હું જોડાયો કે તમે અને હું આપણે સાથે મળી અને ગુજરાતની એક આ જનતા સાથે ફરી સંવાદ કરીએ કે જેમને માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ, બિઝનેસના વિષયો ઉપર પોતાને રસ ધરાવે છે. એમની સાથે સંવાદ કરીએ, એમની સાથે વાત કરીએ અને એમના સુધી પહોંચીએ કે ભાઈ શું શું નવી નવી વસ્તુઓ ગુજરાતમાં થઈ રહી છે, શું શું નવી વસ્તુઓ ગુજરાતીઓ કરી રહ્યા છે. મારી આ ટીમ સાથે હું તમારો પરિચય કરાવું. નિશાંત, હું તમને રિક્વેસ્ટ કરીશ, આપ આપનો પરિચય. મારું નામ નિશાંત ઠક્કર છે અને હું એડ્યુકેશન ફિલ્ડમાં કામ કરી ચૂક્યો છું. હું રિન્યુએબલ સેક્ટરમાં કામ કરી ચૂક્યો છું. હું બ્રાન્ડ કન્સલ્ટન્ટ અને માર્કેટિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છું અને હું બ્રાન્ડ સ્ટોરીઝનો એક વિવિડ વ્યુઅર રહેલો છું. જ્યારે પણ બ્રાન્ડ સ્ટોરીઝ જોતો હતો તો એની અંદર હું એન્ગ્રોસ થઈ જતો હતો. મને ઓડિયન્સની પણ અન્ડરસ્ટેન્ડિંગ છે, મને બ્રાન્ડ્સની પણ અન્ડરસ્ટેન્ડિંગ છે અને મને લાગે છે કે હું બ્રાન્ડ સ્ટોરીઝની અંદર એ મારું એક્સપર્ટીઝ લઈને આવીશ કે ક્યાંક ને ક્યાંક ઓડિયન્સીસને અને બ્રાન્ડ્સને કનેક્ટ કરાવવાનો પ્રયત્ન કરીશ. નિશાંત, કેવું લાગે છે? ઘણો સમય તમે ઓફિસમાં રહીને કામ કર્યું છે, આજે બ્રાન્ડ સ્ટોરીઝના સ્ટુડિયોમાં આવીને કેવું લાગે છે? એક્સાઇટેડ ટુ વર્ક વિથ ધી એન્ટાયર ટીમ કે જેની પાસેથી ઘણું બધું શીખવા મળશે. મારી બાજુમાં ડિમ્પલ બેઠા છે, તો હું ડિમ્પલને રિક્વેસ્ટ કરીશ કે પોતાનું ઇન્ટ્રોડક્શન આપે પ્લીઝ. હું ડિમ્પલ ઝવેરી. મને આશરે 15 વર્ષથી વધારે માર્કેટિંગ ને બ્રાન્ડિંગનો એક્સપિરિયન્સ છે. મારી જર્ની સ્ટાર્ટ કરી એક પબ્લિકેશનથી અને પછી એડવર્ટાઇઝિંગ એજન્સીઝથી લઈને ઘણા બધા પ્રોજેક્ટ્સ રિયલ એસ્ટેટ પર, FMCG પર ઘણું બધું કર્યું. ટ્રેડિશનલ માર્કેટિંગથી લઈને ઇન્ટરનેશનલ માર્કેટિંગ સુધીની જર્ની મેં જોઈ છે આ 15+ યર્સ એક્સપિરિયન્સમાં અને એ જ હું અહીંયા લઈને આવી રહી છું. જે ઘણીવાર એવું થાય કે ભાઈ બ્રાન્ડ કેટલી મોટી થઈ ગઈ છે, કેવી રીતે મોટી થઈ, દેટ ઓલ વિલ બી અ પાર્ટ ઓફ ધીસ બ્રાન્ડ સ્ટોરીઝ. ગ્રેટ. મિત્રો, ડિમ્પલ, નિશાંત એડવર્ટાઇઝિંગ એજન્સી અને એ બેકગ્રાઉન્ડથી આવે છે, કન્સલ્ટન્ટ્સના બેકગ્રાઉન્ડથી આવે છે. હું પોતે મૂળ તો પ્રિન્ટ અને ટેલિવિઝનનો એક વ્યક્તિ કહેવાઉં. તો મને એમ થયું કે આ વખતે જે એક એલિમેન્ટ ખૂટતું હતું અને જે આજકાલના યુગમાં તમારા ઘરે ઘરે અને તમારા ઘર તો શું પણ તમે મોટરસાઇકલ ચલાવતા હોતા ત્યારે સાંભળો છો, એવું એક માધ્યમ છે રેડિયો. તો મને એમ થયું કે હું એ રેડિયોના માધ્યમના વ્યક્તિ સાથે પણ જોડાઉં અને ક્યાંક એમનું પણ ઇનપુટ હું મારા દર્શકો, આપણા દર્શકો સુધી પહોંચાડું. તો પછી મને થયું કે હું ધ્રુવ સાથે વાત કરું. ધ્રુવ પોતાનો જ પરિચય આપે. ધ્રુવ, અમને જરા જણાવો આપનો રેડિયોનો અનુભવ શું છે અને એ સિવાય માર્કેટિંગનું આપનું શું વિઝન છે? દુનિયામાં કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય, એની એક સ્ટોરી હોય અને એ સ્ટોરી ક્યાંક ને ક્યાંક તમે કનેક્ટ કરતા હો છો અને માટે તમે એ પ્રોડક્ટ અને બ્રાન્ડ સાથે જોડાઈ જતા હો છો. એવી જ ઘણી બધી સ્ટોરીઝ અને ઘણી બધી વાર્તાઓ કદાચ મેં ક્રિએટ કરી છે, મેં લખી છે, કદાચ મેં રેડિયો પર પણ વાત કરી છે છેલ્લા ઘણા વર્ષોમાં. અને એવી જ યુનિક સ્ટોરીઝ હું લઈને આવી રહ્યો છું આ બ્રાન્ડ સ્ટોરીઝમાં. ધ્રુવ, પણ મારે ખરેખર તમારી પાસેથી આ જાણવું છે, જેના માટે મારો સ્વાર્થ હતો કે હું આપની સાથે જોડાઉં. રેડિયો માધ્યમ વિશે બહુ ઓછી ચર્ચા થઈ હતી ગયા સિઝનમાં બ્રાન્ડ સ્ટોરીઝમાં. થોડું રેડિયો માધ્યમ વિશે અમને જણાવો અને કઈ રીતના આપણી આ બ્રાન્ડ સ્ટોરીઝની જર્નીમાં આપણા દર્શકો માટે પણ સારું રહેશે. રેડિયો એક માત્ર એવું મીડિયમ છે જેમાં કદાચ તમારા હાથ, પગ
કે કોઈ પણ બીજા અંગની જરૂર નહીં પડે, ખાલી તમારા કાનની જરૂર પડશે. તમે કદાચ કોઈ પણ કામમાં લાગેલા છો, ડઝન્ટ મેટર. વોટ મેટર્સ ઇઝ કે તમારા કાન ચાલુ છે અને તમને રેડિયોની અમુક વાતો સંભળાઈ રહી છે અને તમે કનેક્ટ થઈ રહ્યા છો. સો રેડિયોમાં પણ અમે લોકો આગળ એવી રીતે જ વધતા અને આજે પણ એવી રીતે જ આગળ વધી રહ્યા છે કે સ્ટોરીઝ, વાર્તાઓ કોઈ પણ પ્રકારની હોય, કોઈ પણ મૂવીઝની હોય, પ્રોડક્ટ્સની હોય, બ્રાન્ડ્સની હોય, પણ સ્ટોરીઝ હોવી જરૂરી છે જેનાથી એ વસ્તુ ડેફિનેટલી કન્વે થાય છે ઓડિયન્સ સુધી. ગ્રેટ. મિત્રો, ઓડિયોને નોર્મલી એબ્સન્ટ મીડિયમ કહેવાય. એબ્સન્ટ મીડિયમ એટલા માટે કે એને જરૂર નથી કે તમારી સમક્ષ ઊભું જ હોય, છતાં તમારું ધ્યાન ના હોય તો એ બેકગ્રાઉન્ડમાં તમારા સુધી એ પહોંચતું જ હોય, એટલા માટે એને એબ્સન્ટ મીડિયમ કહેવાય છે. ધ્રુવની સાથે સાથે જ પછી ભૂમિ સાથે પણ હું જોડાયો, અમારી ટીમ મોટી થતી ગઈ. મેં બેઝિકલી એવું વિચાર્યું કે જેટલા પણ માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગના વિષયને લગતા સાહસિકો છે અને જેમને ક્યાંક આ વિષયનું પેશન છે, એ બધા સાથે હું જોડાઉં. એ જ મારી જર્નીમાં હું ભૂમિ સાથે જોડાયો. ભૂમિ, થોડું તમારું ઇન્ટ્રોડક્શન અમને આપો. શ્યોર. હું છું ભૂમિ દોશી. મારો એક્સપિરિયન્સ આ ઇન્ડસ્ટ્રીમાં 8 વર્ષથી છે અને મારું મેજર ફોકસ છે, જેમ ધ્રુવભાઈએ કીધું, સ્ટોરીઝ. અમે એ જ સ્ટોરીઝને કેવી રીતે આપણે સ્મોલ સ્નિપેટ્સમાં કેવી રીતે મીડિયામાં વી પુટ ઇટ આઉટ એન્ડ ડિજિટાઇઝ ઇટ. હવે એ જ સ્ટોરી કેવી રીતે કનેક્ટ થાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને અમારું કામ ત્યાં આવે કે એ એઝ એન એજન્સી અમે કેવી રીતે એને વી પુટ ઇટ ફોરવર્ડ. સો દેટ ઇઝ વેર માય મેજર એક્સપિરિયન્સીસ. અને એ જ સ્ટોરીઝ આપણે કેવી રીતે હજી એની પાછળ વાય, વોટ, હાઉ એ આપણે ઓડિયન્સ સુધી કેવી રીતે પહોંચાડી શકીએ. કેમ કે એઝ અ પર્સન મને પોતે જ વિચાર આવે કે આપણે આ કોણે કેમ કર્યું આ. સો એટલે જ જે મારું પેશન છે લોકોને પહોંચાડવું આ વસ્તુ, કે એનું વાય, વોટ, હાઉ, એના માટે જ અમે જોડાવ્યા છે બ્રાન્ડ સ્ટોરીઝમાં. સો સ્ટે ટ્યુન ફોર મોર સ્ટોરીઝ, જે આવી જ સ્મોલ સ્નિપેટ્સમાં આવશે અને તમને એકચ્યુઅલી એનો નોલેજ ગેઇન થશે. મિત્રો, આ હતી અમારી એક નાનકડી ટીમ અને હું તો આહવાન કરું છું તમને બધાને, જે મારા દર્શકો છે, અમારા દર્શકો છે, અમારા દર્શકો, કે તમને પણ ક્યાંય માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ આ વિષયનો જો તમને શોખ હોય, પેશન હોય, તમને એવું થાય કે તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જેની ચર્ચા કરવાથી ગુજરાતની બાકી જનતાને પણ લાભ થશે, જે આપણા જેવા શોખીન છે, તો હું આપને ઇન્વાઇટ કરીશ, આપ પણ બ્રાન્ડ સ્ટોરીઝ સાથે જોડાઓ. અહીંયા અમે આપને સાથે વાત કરીશું અને ક્યાંક જે તમારી પાસેથી હશે અમે શીખીશું, ગુજરાતની જનતા શીખશે, તો સાથે મળીને ક્યાંક ને ક્યાંક આપણા બધાનો ગ્રોથ થશે. અમે બધા ભેગા થયા, તમને બધી આ વાતો કરી, ડાયડે વાતો કરી, પણ એવું નથી કે ખાલી અમે જ ડાયડે વાતો કરીએ છીએ. બ્રાન્ડ સ્ટોરીઝને લઈ અને અમે માર્કેટમાં પણ ગયા, અમે ઘણા લોકોને પણ પૂછ્યું, આ વિષય સાથે જોડાયેલા ઘણા નિષ્ણાતોને મળ્યા અને એમના પણ પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો કે બ્રાન્ડ સ્ટોરીઝ જો અત્યારે હતું તો કેવું હતું, અને આજે થોડો સમય હું ના આવી શક્યો, તમને મળી ના શક્યો ને હવે ફરીથી મળવા આવી રહ્યો છું, તો એમના પણ અમે પ્રતિભાવ જાણવાનો પ્રયત્ન કર્યો. થોડા ઘણા આપ જોઈ શકો છો. Okay, hi. મારું જે જનરેશન છે, વી ઓલ આર નોટ જસ્ટ વોન્ટિંગ ટુ ડુ ઓનલી વન થિંગ. અમને મલ્ટિપલ વસ્તુઓ કરવી છે. ધ ગિગ ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ વાઇડ ઇન ધીસ કન્ટ્રી એન્ડ સ્પેશિયલી ગુજરાતમાં કોઈને એક વસ્તુ નથી કરવી. અને આઈ થિંક બ્રાન્ડ સ્ટોરીઝ એઝ અ પ્લેટફોર્મ વિલ જસ્ટ અલાઉ મલ્ટિપલ પીપલ ટુ લર્ન મલ્ટિપલ થિંગ્સ એટ ધ સેમ ટાઈમ. એવું નથી કે મારે એકલું એડવર્ટાઇઝિંગ કરવું છે, મારે અલગ અલગ વસ્તુ કરવું છે. સો ધ મેની સ્ટોરીઝ દેટ વી આર ગોઈંગ ટુ લિસન ફ્રોમ બ્રાન્ડ સ્ટોરીઝ ઇઝ ગોઈંગ ટુ નોટ ઓનલી ઇન્સ્પાયર અસ but also push us to do something new. So I guess this is a great platform and a great place to learn something new and just grow, because that's what we do and that's what Gujarat is all about and that's in our blood. અને આ જ વસ્તુ છે જે આપણું ગુજરાતનું બ્લડમાં છે અને આપણે લોકો બહુ વધારે કરવા માગીશું, just by knowing and learning more about other industries માં શું ચાલે છે, and so we can create our industry નું અને our પોતાનું પ્રોફેશનલ જર્ની આગળ. તો આઈ થિંક આમાં જે લોકો આવશે ને આપણે બધાને કહેશે સ્ટોરીઝ કે કેવી રીતે એઝ અ બ્રાન્ડ ચલાવી, કે કેવી રીતે એજન્સી ચલાવી, કયા નોશન્સ, કયા મીડિયા વાપરવા. આઈ થિંક ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધીસ એન્ડ આઈ હોપ દેટ આવી સ્ટોરીઓઝ આપણે કરતા રહીએ વધારે, તો લોકોને પણ થોડુંક શું અન્ડરસ્ટેન્ડિંગ આવે, વાઇડર, અને ક્લેરિટી થાય. કારણ કે હવે એટલો બધો નોઇઝ થઈ ગયો છે અને પાછું એઆઈ, હજુ તો આપણે એઆઈ પર ચાલુ નથી કર્યું, કે એઆઈ એક એવી વસ્તુ થઈ ગઈ છે કે બધા જ યુઝ કરી શકે. સો એક પ્લેઇંગ ફિલ્ડ હવે બધું કોમન થઈ ગયું છે, પણ એમાં પણ એટલો બધો કચરો નીકળે છે, તે કચરો કેવી રીતે સાફ કરવો અને કયો કચરો રાખવો અને કયો ફેંકી દેવો ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો આઈ થિંક ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ for brands and agencies alike.
I, at the outset, compliment Brand Stories, an initiative of News Capital, which brings in a lot of brand stories from the state of Gujarat. Gujarat, as a state, is an entrepreneurial state, and it has many, many interesting brands and its stories to be told to the audience of the world. I compliment each and every member of this team who has done a dedicated role, has played a dedicated role to come up with research-based inputs, research-based stories. I compliment the team of Brand Stories, which has dedicated its resources, its time to bring out these stories with complete dedication and research and insights of these brands. જુઓ આ આપણને લોકો રાહ જોઈને બેઠા છે. નિશાંત, હા, કેવું લાગે છે? જુઓ લોકો બધા આપણને કહી રહ્યા છે કે તમે શું નવું લાવી રહ્યા છો. થોડું તો જણાવો કઈ રીતના આપણે દર્શકોને કંઈક એવું રોમાંચક, એવું એક્સાઇટિંગ વસ્તુ આપશો. યુ આર એક્સાઇટેડ. હાઉ વુડ યુ એક્સાઇટ યોર ઓડિયન્સ? મેં જે રીતે કહ્યું કે મને બ્રાન્ડ્સનો અનુભવ છે, મને કસ્ટમર્સની અન્ડરસ્ટેન્ડિંગ છે, તો હું એ બંનેને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીશ. બ્રાન્ડ્સના જન્મવાથી કરી અને એમની સક્સેસફુલ થવાની જે જર્ની છે આખે આખી, એ જે રીતે ભૂમિબેને કીધું કે વોટ, વેન, હાઉ, વાય એટ ટાઈમ્સ, એ બધા પ્રશ્નોનો અમે એઝ અ ટીમ પ્રયત્ન કરીશું કે એ બધા પ્રશ્નોનો અમે તમારી સામે એક સરસ મજાની વ્યંજન તરીકે પ્રસ્તુત કરીએ અને તમને પણ એમાં રુચિ આવે. વાહ, સરસ શબ્દ છે નિશાંત. વ્યંજન એટલે ભાઈ વિજ્ઞાપનનું વ્યંજન લઈને તમારી સમક્ષ દર અઠવાડિયે આવવાનો પ્રયત્ન છે. મિત્રો, એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક પછી એક થોડા દુઃખદ સમાચારની વાત કરીશું. આપણે હાલમાં જ એક મહેમત, એક હિન્દુસ્તાની ફિલ્મ જગતની સેલિબ્રિટી, શબ્દ તો એમના માટે બહુ નાનો કહેવાય એવા આશા ભોંસલે, આશા તાઈને આપણે ગુમાવ્યા. 92 વર્ષની વયે આશા ભોંસલે લગભગ 12,000થી વધુ ગીતો ગાઈને આ દુનિયાને અલવિદા કહીને ગયા છે. તો જે વ્યક્તિએ 12,000 ગીતો ગાયા હોય તો તમને શું લાગે છે કે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ જગત એનાથી ક્યાંય અછૂતું રહ્યું હોય? ના જ રહ્યું હોય. એમના જીવનકાળ દરમિયાન એમના કયા કામને માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ જગતે અપનાવ્યું, ક્યાંક કોઈક બ્રાન્ડે, ક્યાંક કોઈક જાહેરાત લખનાર, એની વાતો કરીશું. એક બ્રેક પછી ફરી મળીએ. સો વેલકમ બેક. આશા ભોસલે, જે ઇન્ડિયામાં સૌથી ફેમસ સિંગર, વન ઓફ ધ ફેમસ સિંગર્સ કહી શકાય, અને રિસન્ટલી આપણે એમને ખોયા, એમની ડેથ થઈ છે. હમણાં જ આપણે જેમ વાત કરી કે કઈ રીતે એમનું કનેક્શન એડવર્ટિઝમેન્ટ વર્લ્ડ સાથે, માર્કેટિંગ વર્લ્ડ સાથે રહ્યું છે, તો આવો આપણે જાણીએ કે કઈ રીતે એ કનેક્ટેડ હતા આ જગત સાથે. સોશિયલ મીડિયા પહેલા, ઇન્ફ્લુએન્સર પહેલા, એક અવાજ હતો જે ભારતના દરેક ઘરમાં ગુંજતો હતો. મસ્તી ભર્યો, અંદાજ ભર્યો અને હંમેશા યાદ રહી જાય તેવો અવાજ. આ હતો આશા ભોસલેનો જાદુ, જેમણે ફક્ત ગીતો નથી ગાયા પણ લાગણીઓ જગાડી છે. આશાતાઈએ જૂના ફિલ્મી ગીતો સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ એમનો અવાજ આપ્યો છે, અને માત્ર ફિલ્મો જ નહીં, રેડિયો જિંગલ્સથી લઈને ટીવી જાહેરાતો સુધી તેમણે સામાન્ય બ્રાન્ડ્સને પણ સૂરોમાં બદલી દીધી છે. આજે જ્યારે આશાતાઈ આપણા વચ્ચે નથી, ત્યારે તેમણે આપેલી એ મેલેડિયસ એડ્સને આપણે યાદ કરીએ, જેણે એડ વર્લ્ડને નવી દિશા આપી અને શીખવ્યું કે એડવર્ટાઇઝિંગમાં એક સારી મેલેડી હજારો શબ્દોથી વધુ બોલે છે. सहार की है बहार, फायदों की फुहार, रोजाना लाए रस मजेदार, ये है रास्ता की बहार. आपकी अपनी अपनी सुंदरता, रंग रूप की सुहानी सुंदरता, सुंदरता की जान है हिमालय बुके, हिमालय 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 बुके.
અમુક એડ્સ એવી પણ છે જેમણે તેમની પ્રોડક્ટ માટે આશા ભોસલેના પ્રખ્યાત ગીતોને જ જિંગલ બનાવી દીધા, જેમ કે मुड़ मुड़ के ना देख मुड़ मुड़ के जिंदगानी के सफर में तू अकेला ही नहीं है, हम भी तेरे हमसफर हैं। ભારતીય બ્રાન્ડ સાથે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સે પણ આશા ભોસલેને તેમની એડમાં ફીચર કર્યા છે. हर गाने को अपने ही स्टाइल में गाने का, अपनी पहचान बनाने का, क्योंकि बच्चे जब अपना म्यूजिक बनाते हैं तो उन्हें जिंदगी भर कुछ बनाते रहने का कॉन्फिडेंस मिलता है. Set the Robbie Williams and Asha remix of Rock DJ. It's your caller to exclusively on. ભારતીય ઇન્ડસ્ટ્રીઝ માટે આશા ભોસલે માત્ર ગાયિકા નહીં પણ એક અવાજ છે જેણે બ્રાન્ડને બનાવી છે યાદગાર. નિશાંત, આજકાલ જે બી બ્રાન્ડ્સ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર યા મોટા કેમ્પેન્સ, તમને શું લાગે છે આ ઇફેક્ટ અને ઇમ્પેક્ટ આપણે કેવી રીતે લઈ શકીએ છીએ, આ કેવી રીતે આપણે કનેક્ટ કરી શકીએ છીએ? સી, માત્ર ને માત્ર ટ્રાન્સલેશનથી જ આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ ભૂમિ, કે આપણી માતૃભાષામાં એને કહીએ આપણે અસર અને પ્રભાવ. તો મેરા બચ્ચા હે તું કે અપોલોજી ના સોશિયલ મીડિયા પોસ્ટ, કે પછી હમણાં આપણે વાત કરતા હતા અબાઉટ ધ કન્ટેનર થિંગ ઓફ વન ચોકલેટ બ્રાન્ડ. તો આ બધી વસ્તુઓ જે છે એ મહદ અંશે અસર આપી શકશે, બટ એની જે ઇમ્પેક્ટ છે એ નહીં આવી શકે. સો તમે જે કહો છો કે સોશિયલ મીડિયા પોસ્ટ આજે કિટકેટનું જે થયું એ, હવે એમાં આ નાની નાની જે ઇફેક્ટ છે એ તમને શું લાગે છે જે એકચ્યુઅલી બ્રાન્ડની પોઝિશનિંગ છે એમાં અગર એ કોઈ સિરિયસ બ્રાન્ડ કરતું હોય તો એનું શું ઇમ્પેક્ટ થઈ શકે છે લોંગર ટર્મમાં? શૂન્ય બટા સન્નાટા. એનું સિમ્પલ રીઝન એ છે ભૂમિ કે આજે જો હું મારી બ્રાન્ડને, કે હું જે બ્રાન્ડને કન્સલ્ટ કરું છું એ બ્રાન્ડને સિરિયસ તરીકે પરસીવ કરાવવા ઈચ્છતો હોઉં મારા કસ્ટમર્સ માટે, તો મેરા બચ્ચા હે તું કેમ્પેન ઇઝ નથિંગ ફોર મી. હું મારા બ્રાન્ડના મેસેજને ક્યાંક ને ક્યાંક મહદ અંશે ડાયલ્યુટ કરી રહ્યો છું. તો હું પર્ટિક્યુલરલી મારા બ્રાન્ડ કેમ્પેન્સમાં, કે માર્કેટિંગ જગતની અંદર બ્રાન્ડ કેમ્પેન્સની અંદર, ઇફ વી ગો બાય ધ ટેક્સ્ટ બુક, જો આપણે થિયરીઝ પર જઈએ કે પ્રેક્ટિસીસ પર પણ જઈએ, તો દિગ્ગજો કહી રહ્યા છે આ વસ્તુઓ. તમારી બ્રાન્ડનું જે પણ અવાજ છે એ એક જ ટોનાલિટીમાં હોવું જોઈએ. હવે માર્કેટની અંદર કોઈ પણ નવી વસ્તુ ટ્રેન્ડ થવા માંડી તો એની અંદર રેટ રેસમાં ઉતરવાની આપણને જરૂર નથી. તમારું શું કહેવું છે એના પર? તમે મને તો સવાલો પૂછ્યા, બટ વોટ ડુ યુ થિંક ભૂમિ? આઈ પર્સનલી ફીલ કે આપણે જેટલું બી વિઝિબિલિટી માટે કરીએ, કે આપણે સામે ડિજિટલમાં આવીએ કે ક્યાંય બી, તો આપણે ટ્રેન્ડિંગ વસ્તુ પકડતા હોઈએ છીએ, તો એ શોર્ટ ટર્મ ઇફેક્ટ છે, બટ એ એકચ્યુઅલી તમને લોંગ ટર્મ માટે એ ઇમ્પેક્ટ ક્રિએટ નહીં કરે, કેમ કે લોકો ટ્રસ્ટ નહીં કરે, એ વસ્તુ રિલેટ નહીં કરે. આપણે જેમ ફોર એક્ઝામ્પલ નિરમા વોશિંગ પાવડર, નિરમા, એ કેમ આપણને યાદ છે? કેમ કે એ શોર્ટ ટર્મ એને ઇફેક્ટ્સ ક્રિએટ કર્યા છે હાઉસ હોલ્ડથી અત્યાર સુધી બધા લોકોએ. સો એ મેટર કરે છે કે એ ઇમ્પેક્ટ શું છે, કેમ કે એ ટ્રસ્ટ બિલ્ડ કરે છે. વોટ ડુ યુ થિંક? એક્ઝેક્ટલી. જે રીતે તમે નિર્માણનું એક્ઝામ્પલ આપ્યું એ રીતે અઢળક એક્ઝામ્પલ્સ છે કે કોઈ પણ જે ટોપિકલ એડવર્ટાઇઝિંગ આપણે કહીએ, કોઈ પણ શબ્દ વિશેષ માટેની એડવર્ટાઇઝિંગ કે કમ્યુનિકેશન આપણે કહીએ, તો એક ને એક નામ આપણા મગજમાં આવે છે. આપણા વ્યુઅર્સ માટે જણાવી દઉં, અમૂલની વાત કરી રહ્યો છું હું. જ્યારે આપણે કોઈ પણ 4 રસ્તા પર અમૂલનું હોર્ડિંગ્સ જોઈએ છે, દરેકે દરેક જે ટ્રેન્ડિંગ ટોપિક હોય એને કઈ રીતે સારામાં સારી રીતે એડેપ્ટ કરવું, એ અમૂલ પાસેથી લોકોને શીખવાની જરૂર છે.
પણ એ મોમેન્ટ માર્કેટિંગ અમૂલ કરે છે બિકોઝ ઓલરેડી એક બ્રાન્ડ છે. હવે જે કોઈ એન્ટ્રી પ્લેયર્સ હોય એ એન્ટ્રી પ્લેયર્સ આવી શોર્ટ ટર્મ ટેક્ટિક્સ લે તો વોટ ડુ યુ થિંક કે એ ઇમ્પેક્ટફુલ રહેશે? આવી ઇફેક્ટ્સ નાની નાની સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ પોસ્ટ કર્યા હોય, મોમેન્ટ માર્કેટિંગ કર્યું હોય, ક્યાંય હોર્ડિંગ કર્યું હોય, પણ એ એકચ્યુઅલી ડુ યુ થિંક ઇમ્પેક્ટફુલ રહેશે લોંગ ટર્મ માટે? ભૂમિ, જો એ લોકોનું બ્રાન્ડ ઓબ્જેક્ટિવ એ રીતે પોતાની જાતને પોઝિશન કરવાનું છે તો હા, બટ બધા જ ટ્રેન્ડ્સને જો ફોલો કરવા જઈશું તો સોરી ટુ સે વી આર ઇન અ રેટ રેસ. યસ નિશાંત, યુ આર એકચ્યુઅલી રાઈટ. બધા કેસ પ્રમાણે ડિફરન્ટ ઓબ્જેક્ટિવ્સ હોય, ડિફરન્ટ એમની સ્ટ્રેટેજીસ હોય, એમના ટેક્ટિક્સ હોય. સો વી વિલ મેક શ્યોર ટુ ગેટ સમથિંગ ન્યૂ. બ્રાન્ડ સ્ટોરીઝની આ નવી સેગમેન્ટમાં આપનું સ્વાગત છે. બ્રાન્ડ ટ્રેન્ડ્સ. ટ્રેન્ડ્સ એટલે અમારું કહેવાનું એવું થાય છે કે છેલ્લા એક અઠવાડિયા 10 દિવસમાં જે પણ માર્કેટિંગ એડવર્ટાઇઝિંગની દુનિયામાં કંઈ ટ્રેન્ડિંગ થયું હોય તો એ તમારે સુધી લઈ આવીએ. મિત્રો, એક યાદ હશે 70ના દાયકામાં રાજેશ ખન્નાએ શર્ટની ઉપર પટ્ટો પહેર્યો હતો ને એ એક ટ્રેન્ડ થઈ ગયો. 90ના દાયકામાં દિલ હૈ કે માનતા નહીંમાં આમિર ખાને એક ટોપી પહેરી હતી, ટ્રેન્ડ થઈ ગયું. મેને પ્યાર કિયામાં ફ્રેન્ડ એક ટ્રેન્ડ થયો. હાલમાં એક એવો ટ્રેન્ડ થયો કે જેને માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગની દુનિયાએ જેને કહેવાય ને કે ઇંગ્લિશમાં લેપ્ડ ઇટ અપ. એ હતું બચ્ચા હે તું મેરા. જી હા, હું ધુરંધર પિક્ચરની વાત કરું છું. ધુરંધર પિક્ચરમાં જમીલ જમાલીએ જે એક ખૂબ ફેમસ ડાયલોગ, અને પાર્ટ 1 પાર્ટ 2માં એ ડાયલોગ સતત ચાલતો જ રહ્યો, બચ્ચા હે તું મેરા. થોડા એ ડાયલોગ જરા એકવાર જોઈ લઈએ. सियाना हो गया मेरा बच्चा. चला तुझे फेंटा पिलाऊं. अरे तू फिक्र मत कर बच्चे, तेरा जमील मामू बैठा है अभी, मैं करता हूँ कुछ. जल्दी कुछ करे. अब ना जाइए उन गरीब मुस्लिम मूवमेंट पार्टी वालों सुनने. तू फिक्र मत कर यार, बच्चा है तू मेरा अरशद. तू फिक्र मत कर, मैं हूं ना, मैं संभाल लूंगा. बच्चा है यार तू मेरा. આ બચ્ચા હે તું મેરા એટલું જ ચગ્યું કે એમ કહી શકાય કે ગામે ગામે બધા બાપ બની ગયા. સૌએ, અને આજકાલ તો પેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવ્યો છે એટલે એઆઈમાં જઈ રાકેશ બેદી, ધુરંધર, લુક, બચ્ચા હે તું મેરા, એટલે સૌએ પોતાના બ્રાન્ડમાં કંઈક ને કંઈક આ બચ્ચા હે તું મેરા નાખી દીધું. બ્રાન્ડ્સને આનો ફાયદો થયો હોય કે ના થયો હોય, પણ હું એટલું જ સચોટ રીતના કહી શકીશ, રાકેશ બેદીનું જે કરિયર ગ્રાફ છે એ આખો બદલાઈ ગયો. ધુરંધર 2 તો ઓફકોર્સ એક એમના કામ માટે હું માનું ત્યાં સુધી જીવન પર્યંત આપણને યાદ રહેશે, પણ એડવર્ટાઇઝિંગની દુનિયામાં જે રાકેશ બેદી ફેમસ થયા, અને એમાંય ખાસ કરીને આપણને થોડું એક આમ છે ને કહેવાય ને કે મૂછમાં હસી શકીએ અથવા થોડો ગર્વ લઈ શકીએ કે એવી વાત કે અમદાવાદની જ એક બ્રાન્ડ કે જેમણે સૌથી પહેલાં રાકેશ બેદીને ટેપ કર્યા, રેની કોસ્મેટિક્સ કરીને એક બ્રાન્ડ છે, જેણે ધુરંધર 2 રિલીઝ થયું એના આઈ થિંક નજીકના જ અરસામાં અથવા ધુરંધર 2 રિલીઝ થયું એની પહેલાં રાકેશ બેદી સાથે એડ શૂટ કરી અને તરત જ રિલીઝ કરી, અને જમીલ જમાલીની જે નવી ફૂટી નીકળેલી પ્રસિદ્ધિ છે એને એકદમ લેપ્ડ ઇટ અપ. Já tu vai ganhar, você tem que fazer tudo que os faixa mandar. Minha piroca que eu posto no TikTok. Quer ficar famosa, quer ganhar ibope. Quer ficar famosa, quer ganhar. અમદાવાદની બ્રાન્ડ તો જો કરતી હોય તો સ્વાભાવિક છે બોમ્બે બેઝડ મોટી મોટી કંપનીઓ કાંઈ પાછળ થોડી રહી જવાની હોય. તો એક ફૂટવેર બ્રાન્ડ છે હાલમાં છેલ્લા 3-4 વર્ષમાં જેનો ટ્રેન્ડ પણ ચાલ્યો છે, ક્રોક્સ. પ્લાસ્ટિક નામ તો કહી શકાય, અમારા નાનપણમાં તમને કોઈ પ્લાસ્ટિકના ચપ્પલ પહેરવા ના દેતું, પણ આજકાલ ટ્રેન્ડિંગ છે અને એમણે પણ જમીલ જમાલીને બહુ સરસ રીતના ઉપયોગ કર્યો. એમણે પણ પોતાની એડમાં રાકેશ બેદીને સામેલ કર્યા. Sir, one selfie please. क्या कर रहा है बच्चे? चल बच्चे एक बंटा पिला दे, मामू को फोन नहीं लाके देगा.
आप ऐसे मिल रहे हो जिसे आखिरी बार मिल रहे हो. एक्शन. Yes, Babu, let's go for it. Come on. हैंडशेक से डर लग रहा है. ओके लो. अब छुओ मेरे क्रॉक्स. જેમ આપણે આ એપિસોડમાં અલગ અલગ ન્યૂઝ રીતે વાત કરી, અલગ ટ્રેન્ડિંગ વસ્તુઓ હોય યા ફિર આશા ભોસલેની જે આપણે ટ્રિબ્યુટ પ્લે કર્યું, હવે આવી જ વસ્તુઓ નેક્સ્ટ એપિસોડમાં અલગ અલગ ફોર્મેટ્સમાં ટ્રેન્ડિંગ રીલ્સ, જે બી મોમેન્ટ માર્કેટિંગ જે બ્રાન્ડ્સ એડેપ્ટ કરી રહ્યા છે, એવી જ રીતે વી વિલ કમ બેક. જોયું મિત્રો, અમે અમારી ટીમ સાથે તમારો પરિચય કરાવ્યો. આ એક ટીમ છે, આ નાની ટીમ છે, નાની શરૂઆત છે. મેં વચમાં પણ કહ્યું, હું ફરી એકવાર કહીશ, આપ સૌનું આ ટીમમાં સ્વાગત છે. જે પણ વસ્તુ આપની પાસે હોય, આપને એવું લાગતું હોય જેનાથી માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ જગતની કંઈક સરસ મજાની વાત લોકો સુધી પહોંચશે, અમે સહૃદય આપ સૌને ઇન્વાઇટ કરી રહ્યા છીએ. આપ ન્યૂઝ કેપિટલ સાથે જોડાઓ, અમને ખૂબ આનંદ થશે. આપે જોયું કે અમે વાત તો સાંપ્રત વિષયની કરી કે આપણે આશાતાઈને ગુમાવ્યા, પણ એ વાત પણ અમે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ જગત સાથે જોડીને તમારી સાથે કરી. ક્યાંક વાત કરી કે ભાઈ રાકેશ બેદી બચ્ચા હે તું મેરા કરતાં કરતાં બધાનો બાપ બની ગયો, ખરેખર બાપ બની ગયો. તો આવી ટ્રેન્ડિંગ સ્ટોરીઝની તમારી સાથે વાત કરીશું. મોન્સૂન આવે છે તો ક્યાંક મોન્સૂનના સરસ સરસ કેમ્પેન્સની વાત કરીશું, સિઝનલ કેમ્પેન્સની વાત કરીશું. આ ટીમ આવડી મોટી છે તો શું એમને થોડી જતા રહેશું? દર અઠવાડિયે કંઈક ને કંઈક નવું લઈને આવીશું. આપણે જોયું કે ઇફેક્ટ શું હોય અને ઇમ્પેક્ટ શું હોય. ઇંગ્લિશના બે બહુ સામાન્ય શબ્દો છે, પણ આપણને જ્યારે કોઈ આવીને સમજાવે કે ઇમ્પેક્ટ તો એ થોડું લાંબા દરજ્જાની વસ્તુ છે, ઇફેક્ટ જરા ટૂંકા દરજ્જાની વસ્તુ છે. તો એનો એક આપણને માર્કેટિંગનો એક જે લેન્સ છે એનાથી આપણને એની ક્લેરિટી આવે. આવા જ એકેડેમિક વિષયોની પણ એક નાનકડી ક્યારેક તમારી સાથે ચર્ચા કરીશું. આપ જોડાયેલા રહો અમારી સાથે, બ્રાન્ડ સ્ટોરીઝ સાથે, ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.